की द्वारकाधीश की। ओम नमः पार्वती पति हर हर महादेव। आज अमरा मोटा बापा ना आंगणे मोटा बापू नो भाव एवो हतो ने के अमदावाद आपणे प्रोग्राम में मळ्या हांजे प्रसाद लेवा बैठा એટલે કે આજને નક્કી કરો એટલે આજે આપણે એમના હૃદયનો ભાવ પ્રેમ કુટુંબનો ભાવ પ્રેમ અને આવા કુટુંબ દીવો લઈને ગોતી ત્યારે ક્યાંક ક્યાંક જોવા મળે હે। તો આજે આપણે ભગવાનના ગુણાનુવાદો ગાઈ સર્વે સાથે મળીને અને જીવનની અંદર મનુષ્ય અવતારથી જ ડાયાભાઈ ઈશ્વર ભજન થાય છે ને। ઈશ્વર ભજન કરવાના બીજા કોઈ પણ દેહો નથી। મનુષ્ય અવતાર એ એક જ ઈશ્વર ભજન કરવાને માટે અધિકાર લઈને આવ્યો છે। તો ઈશ્વર ભજન શેને માટે કે જીવના કલ્યાણ માટે, પોતાના કલ્યાણ માટે, પોતાના હિત માટે અને મનુષ્ય જન્મને સફળ કરવા માટે। આ મનોરંજન પૂરતું નથી, ડેકોરેશન પૂરતું નથી, દેખાવ પૂરતું નથી। આદિ અનાદિથી સંતોએ મેળાવડા રચ્યા છે। આદિ અનાદિથી એવા ભક્તોએ, એવા વિભૂતિઓએ, એવા પરમહંસોએ મેળાવડા આ યોજ્યા છે। કારણ આવો ગોપાલભાઈ કાયમથી સંતોના મેળાવડાએ રસાતા આવ્યા છે। તો સંતોને તો કાયમને માટે ધન્ય છે, પણ મેળાવડા યોજે છે એવા આવા પરમહંસોને પણ ધન્ય છે હે। કારણ કે આ આયોજનો જે કાંઈ થાય એ હૃદયના ભાવથી જ થાય છે ને। તો બે ઘડી આપણે ભજન સત્સંગ અત્યારની સભામાં કરી, જ્યાં લગી આપણા ભજન સત્સંગ ચાલુ હોય ત્યાં સુધી સર્વે શાંતિથી બેસી અવાજ કર્યા વિના અને ભગવાનના ગુણાનુવાદો ગાઈ સદગુરુ સદગુરુ કરું જોવે નથી થાણો ધીર કરીને થાપ ગુણ ગાવા પરિબ્રહ્મના મારી જીભડીએ જસયાપ એ ગુણ ગાવા પરિબ્રહ્મના મારી જીભડીએ જસયાપ ચાલો સખી વા જઈએ જ્યાં વસે વ્રજરાય મય વેશતારી મિલે એક પંથ દો કાજ એ મય વેશતારી મિલે
એક પંથ દો કાજ એક જ લીટી એટલે બે લીટીની આપણે ધૂન બોલી બધા સાથે બોલજો પછી ભજન કરી. હે ગોવિંદ ગોવિંદ ગોવિંદા ભજ મન ગોવિંદા ગોવિંદ ગોવિંદ ગોવિંદા માઇક્રોફોન ભજ મન ગોવિંદા ગોવિંદ ગોવિંદ ગોવિંદા ભજ મન ગોવિંદા ગોવિંદ ગોવિંદ ગોવિંદા ભજ 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 મન ગોવિંદા ગોવિંદ ગોવિંદ બોલો બધા બોલો ગોવિંદ ગોવિંદ ગોવિંદા ભજ 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 મન ગોવિંદા ગોવિંદ ગોવિંદ ગોવિંદા ભજ 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 ગોવિંદ ગોવિંદ ગોવિંદા ભજ 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 મન ગોવિંદા ગોવિંદ ગોવિંદ ગોવિંદા ભજ 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 મન
ભગવાન શોધ કરવાને આયો ભવસાગરની માહીઓ ભવસાગરની માહી જીવન શેલ કરવાને ભવસાગરની માહીઓ ભવસાગરની માહી વિશાળ ફળ લાગ્યા બહુ
સદગુરુ સંત દર્શાયા, સદગુરુ સંત દર્શાયા, નામ રૂપ ગુણથી પરજે, સદગુરુ સંત દર્શાયા, સદગુરુ સંત દર્શાયા, વેદદર્શી આત્મતે જ્ઞાન હંકારે વેદ નહીં પરખાયા, આ સ્થિર થઈ તે વેદ નહીં પરખાયા, વેદ નહીં પરખાયા, તેથી મોતી નહીં લેવાયા, તેથી મોતી નહીં લેવાયા. જીવન શેલ કરવાને આવ્યો ભવસાગરમાં અહીં, રત્ન રૂડા હે રત્ના કરમાં ડૂબકી દેવા જાય. હે આ જીવન શેલ કરવાને સેલાણી કરવાને માટે જીવ માત્ર આવ્યો છે. એક બે નહીં, પાંચ પછી નહીં, જગત આખા જગતની અંદર જે મનુષ્ય અવતાર ધારણ કરીને રમેશભાઈ જે મનુષ્યો આવ્યા છે એ જીવન સહેલ કરવાને માટે આવ્યા છે. હે એને સારી ઓરગત કરવા માટે આવ્યો તો આ તો કુસંગના પાનોરે પડી અને જીવ બીજી ઓરગત કરવા મળ્યો છે. તો ભૂલ્યા તો ખરા, પણ વેદ વાંચવા વાળા ભૂલ્યા, શાસ્ત્રો વાંચવા વાળા ભૂલ્યા, ગ્રંથો વાંચવા વાળા ભૂલ્યા. જેને આપણે જગ્યા કહી, આશ્રમ કહી, મંદિરો કહી, એ પણ જો પોતાના સ્વરૂપની તપાસ ન કરે તો એ પણ ભૂલે છે. એ પણ ભૂલે છે. વેદ શાસ્ત્રો વાંચે તો એનું અભિમાન થાય છે, ધર્મ ગ્રંથો વાંચે તો એનું જો સમજણ વિનાનો વાંચવામાં આવે તો એનું અભિમાન થાય છે. તો જીવન શેલ કરવાને આવ્યો ભવસાગરની માહી, રત્ન રૂડા હે રત્ના કરમાં ડૂબકી દેવા જાય. જીવ માત્ર ભગવાનને ગોતી રહ્યો છે, ભગવાનનું ભજન કરવાને માટે તત્પર બને છે. ઈશ્વર જીવ માત્રને વાલો છે. બાદશાહને
બિરબલ બે બેઠા હતા. આ તો આજુબાજુમાં અવાજ થાય છે ને એટલે કહી દઉં, નકર તો ન કહેવાય. બાદશાહ ને બિરબલ બે બેઠા હતા એટલે બાદશાહે બિરબલને પ્રશ્ન કર્યો કે આ માખીનો ઘેરો આખો જે ઉડે છે એમાં કેટલા માખીઓ છે ને કેટલા માખા છે? કેટલી માખીઓ છે ને કેટલા માખા છે? એ કે આજે એ તો કે કારણ કે બિરબલ તો એકદમ હાજર જવાબી હતા. એ કે અરીસાની ફરતા જેટલા ગણગણે છે ને એટલી માખ્યું છે, અને આજે ઉલીને આગા જે તમે ગમે એમ ઉડાડો તો ઉડે નહીં, એ માખા છે. એટલે આમાં મહેમાનો હોય, જાણ્યા હોય તો એવું તો હોય છે, પણ એ બધો આનંદ છે. અને માખીનું માટલા ભર્યા હોય ત્યાં, જ્યાં ગોળના માટલા ભર્યા હોય ત્યાં માખીઓ આવે ને. જ્યાં ગોળના માટલા ભર્યા હોય ત્યાં માખીઓ આવે. તો અવાજ છે એ પણ મારા નાથનો છે. એ અવાજની શોભા છે ને. આજે આપણે આ બધા અરસ પરસ આજુબાજુમાં સભામાં જેટલા બેઠા હોય એટલા, રસોડામાં હોય એટલા, આ બાજુ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારે દિશામાં જેની કોઈ હોય, એ આજનું મેળાવડો છે ને, આજનો આનંદ છે. કાલ આવા ટાણે પછી આપણે અહીંયા આવી તો કોઈ હોય તો ધર્મ સભાનો, ધર્મમાં જાનારાનો એ અવાજ હંમેશાને માટે મીઠો જ હોય છે. પછી હવની મોજમાં જે લલકારે એને આનંદ, બીજું શું. બાકી તો ખરેખર હરિના નામનો હાથ સાચો છે, પરમાત્માના નામનો નાદ અવાજ સાચો છે. ક્યારેક બે શબ્દો જો કાને પડી જાય તો જીવનું કલ્યાણ થઈ જાય. તો જીવન શેલ કરવાને આવ્યું ભવસાગર માહી, રત્ન રૂડાએ રત્નાકરમાં ડૂબકી દેવા જાય, પણ સ્થિર થઈને તળિયાના ભેદ નહીં પરખાયા, તેથી આ મોતી નહીં મિલાયા. જો મોતી રૂપ આત્મા પરમાત્મા, મોતીની શોભા જેમ સોનાની વીંટીની અંદર એક ગુલાબી મોતી ટાંક્યું હોય તો કેવું હોય એની શોભા આવે છે. ગળામાં હાર પહેર્યો હોય ને એમાં લીલા અને લાલ ગુલાબી કલરના મોતી હોય તો એમાં એની કેવી શોભા છે. એમ આ ઘટની અંદર શોભા આત્માની છે. દેહમાં પ્રાણ છે ત્યાં સુધી આ દેહની શોભા છે. અમે ને તમે બધા આ બેઠા છે, આનંદ કરી છે, તો આ શોભા કોની છે? કે દેહમાં આત્મા છે, પરમાત્મા છે, ત્યાં સુધી આ દેહની શોભા છે. પણ ક્યાંય જીવ સ્થિર ન થયો, ન બેઠો સત્સંગમાં, ન બેઠો ધર્મસભામાં, ન બેઠો કથામાં, ન બેઠો કીર્તનમાં. એલા મોટા મોટા જે કહેવાતા હોય એ હોતી સ્થિર થઈને બેસી ન શકતા હોય તો આપણે તો સોયના અવેજમાં મોટી મોટી ધર્મ કથાઓ ચાલતી હોય તો એની અંદર માણસને બેસવું ગમતું નથી. ભટકવું ગમે છે, રખડવું ગમે છે, બીજું બોલવું ગમે છે, પણ ભગવાનનું ભજન ગમતું નથી. નકર આ ઓળગત કરવાને માટે, ઈશ્વર ભજન ને ભક્તિ કરવા માટે જ આ જીવ આવ્યો છે. ઈશ્વર ભજન કરવા માટે જ આવ્યો છે. બાકી આ દેહથી જ ભગવાનનું ભજન થાય છે. બીજો કોઈ દેહ છે? તમે જુઓ તો હાંડિયા ગમે એટલા હોય, ગાયો ભેંસ્યું હોય, ગાડર બકરા હોય, ઊંટ ગધેડા હોય, ઘોડા ગધેડા હોય, કોઈનાથી ભજન થાય છે? પશુ છે, પંખી છે, બીજા પ્રાણીઓ છે. પ્રાણી સંગ્રહાલયની અંદર તમે જાઓ તો અનેક પ્રાણીઓ હોય છે અને માણસ જોઈને આશ્ચર્ય પામે છે. સિંહ જંગલનો રાજા કહેવાય, પણ એનાથી ભજન ન થાય. સિંહ જંગલનો રાજા કહેવાય, એનાથી ભજન ન થાય. એ ભજન મનુષ્ય અવતારથી થાય છે. અને આજ આપણને આ ભલે કળીકાળ કહેવાય પણ ઉત્તમ સમય મળ્યો છે. એ જીવનમાં લાભ લઈ લ્યો, આ આનંદ કરી લ્યો.
અને એની સાથે જો મારા નાથનું ભજન થઈ જાય તો જીવન જીવવાની અત્યારે મજા છે. જીવન જીવવાની મજા છે. આ કુદરતે અત્યારે માનવ બગીચો એવો બનાવ્યો છે, એટલી રહાવળ મેલી છે, એટલી રીધી સીધી મેલી છે કે આપણા વડીલોની આજથી તમે માનો 50 વર્ષ તમે પાછળ વ્યા જાઓ તો આપણા વડવાઓને, આપણા વડીલોને આ વિજ્ઞાનની કઈ ખબર નહોતી. અને આજ ક્યાં વિજ્ઞાન પૂજ્યું છે. હે, દેવાયત પંડિતે જે આગમ ભાખ્યા એ આગમો બધા અત્યારે આવી ગયા છે. જે દેવાયત પંડિતે આગમ ભાખ્યા હતા એ આગમ અત્યારે હાલી રહ્યા છે. પળીએ પાણી વેસાહે, પડીકે ધાન વેસાહે, દીવડે દોવડે દીવા બળશે. આપણા ગોઠિયા કે છે નહોતા માનતા કે ભાઈ પડીકે થોડા કાંઈ ધાન વેસાય, પણ વેસાય છે. પળીએ પાણી વેસાય છે. હવે ગામડાની અંદર 30 રૂપિયાના ભાવનું ગાયનું લીટર દૂધ મળે અને 20 રૂપિયાની પાણીની બોટલ મળે. હે, 20 રૂપિયાની પાણીની બોટલ મળે. પળીએ પાણી વેસાય, પછી કે કાંઈ દોડે થોડા દીવા બળે. હવે ક્યાંથી વાયર લંબાવ્યા હોય ને ક્યાં લેમ્પ કરે, હેલોજન કરે, દોડે દીવા બળ છે. હે, તો આ એવો મનુષ્ય અવતાર ને એવું અત્યારે વિશ્વ કુદરતે રચ્યું છે. આ વિશ્વની અંદર ઈશ્વર ભજન કરીને જીવનનું કાંઈક સાર્થક કરી લેવાનું છે. એ નથી ખાલી ખાવા પીવા માટે આ મનુષ્ય અવતાર મળ્યો, નથી ખાલી ઓઢવા પહેરવા માટે મનુષ્ય અવતાર મળ્યો. મનુષ્ય અવતાર કેવળ ઈશ્વર ભજન કરવા માટે, ઠાકરનું ભજન કરવા માટે મળ્યો છે. પણ સ્થિર થઈ તળિયાના ભેદ નહીં પરખાયા. જીવ ભક્તિ માર્ગે હાલવા મળ્યો, થોડુંક આવરણ આવે, થોડીક ઠેસ આવે તો જીવ પાછો ક્યાંનો ક્યાં ફેંકાઈ જાય. હે, પણ જો આ પૃથ્વી માથે આપણા ભારત દેશની અંદર જલારામના નામ ઉપર અત્યારે ડંકા વાગે છે. જલારામના નામના જે વાગે છે. જલારામના નામના અનેક ઠેકાણે રસોડા હાલે છે. અમારે બાજુમાં જસદણ ગામની અંદર અને અમારે બાજુમાં ઘેલા સોમનાથ કહેવાય, હરિરામ બાપા રહ્યા ત્યાં સુધી, હરિરામ બાપા જ્યાં લગી એના દેહથી રહ્યા ત્યાં લગી કાયમને માટે રસોડું ચાલુ. કાયમને અત્યારે રસોડું એનું ચાલુ છે, પણ ઓલું તો કાયમિકને માટે રામધૂન ચાલુ અને હરિહર ચાલુ. એલા બહુ મેળવી ગયા ને કાંઈ ન કરી ગયા તો એ હું હારે લઈ ગયા છે. હે, અને કદાચ ઓછું મેળવું અને કાંઈ કમાઈ કરી ગયા તો ઈ જગતમાં ડંકા મારી ગયા છે. હે, ઈ ડંકા મારી ગયા છે. તો જલારામના નામ ઉપર રહોડા તો હાલે છે, પણ કેટલું લારીયું હાલે છે. જલારામ ભેળ, જલારામ પાણીપુરી, હે, જલારામ ખમણ, જલારામ ગાંઠિયા. જલારામનું નામ પડે ત્યાં માણસને મોઢામાં પાણી આવે. આ જગતની અંદર, આ દેશની અંદર હાસી શેલાણી આ જલારામ કરી ગયા. જુઓ એને ઘેરેથી વીરબાઈમાં લુવાણાના દીકરી એવી કસોટી થઈ, સાધુના રૂપે કે છે ઠાકર આવ્યા અને વીરબાઈ માની માંગણી કરી. જલારામ બાપાને એમ થયું કે મારે કેમ કેવું. વીરબાઈ માએ સામેથી કીધું કે હું સ્વામીનાથ, હું મૂંઝાણા છું કે આ સાધુ આવ્યા છે અને એમ કીધું છે કે તમારા ઘરના દાનમાં આપી દો મને. તો આ ભારતની સતી નારી, આ ભારતની
જોગ માયા જેને આપણે કહી, આ ભારતની દેવી કહી, આ ભારતની મહાસતી કહી, એણે સામેથી કીધું હો કે મારા નાથ, આ માંગણી કરનારો કોઈ સામાન્ય ન હોય, એમાં તમારે મને પૂછવા પણ ન હોય, એમાં મને પૂછવા પણ ન હોય. એ હવે એને વિચારવાનો છે. જલારામે વીરબાઈ માને અર્પણ કરી દીધા અને વીરપુરથી બહાર આવી, જ્યાં અત્યારે ત્રિવેણી સંગમ કહેવાય છે, ત્યાં આવી અને ભગવાનને ભીડ પડી. આ જગતમાં, ભારત દેશમાં એવી માતાઓ, એવા ભક્તો, એવા સંતો, એવા વિભૂતિઓ થયા છે કે ક્યારેક ભગવાનને પણ ધોળતા કરી દીધા. સીમાડે આવી અને ભગવાને વિચાર કર્યો કે હવે આ જલારામ જેવું તો જગતમાં ન થવાય, પણ હવે મારે આનો રસ્તો હું લેવો, આ માતાજીને ક્યાં મૂકવા? પણ એ ત્રિવેણી સંગમ કહેવાય છે, ન્યા વીરબાઈ માને ઊભા રાખીને કીધું કે તમે સતી અહીંયા ઊભા રહ્યો અને હું જંગલ પાણી જાતો આવું. એ ગયા હજી નથી આવ્યો. અને વાજતે ગાજતે પાછા વીરબાઈ માને પાછા વીરપુરની અંદર લાવ્યા છે. આ ભારત દેશની સતીનારીઓ, આ સંતોનો પ્રતાપ છે. હે, આટલા બધા માતાઓ બેઠા છે, નકર આટલા માતાઓ બેઠા હોય તો એને તમે કઈ કઈને થાકી જાઓ, બોલતા બંધ થાવ, બોલતા બંધ થાવ. પણ કાંઈક જીવનની અંદર એ જેને શાંતિ મેળવી છે, કાંઈક જીભ ઉપર કાબુ મેળવી છે, કાંઈક જેના હૃદયમાં હરિનું નામ પડ્યું છે, કાંઈક સત્સંગ જેને વાલો લાગ્યો છે, ધર્મ ભક્તિ જેને વાલા લાગ્યા છે, એ ઈશ્વર ભજન પ્રેમેથી કરી જાય છે, આનંદથી કરી જાય છે. તો સ્થિર થઈ તેણે તળિયાના ભેદ નહીં પરખાયા, તેથી આ મોતી નહીં મિલાયા. આ મોતી સ્થિર થાય એને પ્રાપ્ત થાય છે, સ્થિર થાય એને પ્રાપ્ત થાય છે. ભક્તિ રખડપાટની ખાલી નથી, ભક્તિ કોઈ અંધશ્રદ્ધાની નથી. સત્ય સનાતન ધર્મ આદિ અનાદિથી એકનો એક ધર્મ છે, અને જે ધર્મની નીચે બધાય મહાપુરુષો પાર પડ્યા છે. સત્ય સનાતન ધર્મ જેનો કાયમને માટે ઝંડો ફરકે છે, કાયમને માટે જેનું નેજો ફરકે છે. તો આ જગતની અંદર સંતો જે જે કાર વર્તાવી ગયા છે, મહાપુરુષો જે જે કાર વર્તાવી ગયા છે. મનુષ્યોની તો જીવનમાં બલિહારી છે, પણ માણસ જ્યારે ડાયાભાઈ બોલતા 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 આગળ વ્યા જાય ત્યારે એમ કહે ને કે ભલા માણા તો થા. હે, કે ને કે માણા તો થા, માણા મટી ગયો હોય તઈ એમ કે ને. હે, તો માણસ બનવાને માટે જરૂર સત્સંગ કરવો પડશે, જરૂર કોઈ મહાપુરુષનું શરણ લેવું પડશે. હે, જરૂર મહાપુરુષનું શરણ લેવું પડશે, અને ત્યારે જ આપણા જીવનનો ઘાટ ઘડાય છે. નહીતર યજ્ઞના કાંઠે આપણે બેઠા રહી, મંદિરના કાંઠે આપણે બેઠા રહી, ગંગાજીના કાંઠે આપણે બેઠા રહી, પણ જો આપણું મન ભજન ન કરે તો આ હોવા છતાંય આપણે કોરા રહી જાય, હોવા છતાંય કોરા રહી જાય. ગંગાજીએ આખો બધા સંઘ ઉપડ્યો છે, ભાઈઓ ને બહેનો ને માતાઓ ને વડીલો, એમાં આપણા જૂના કોઈ માલધારી વડીલ ઈ હોતે જાત્રા એ ગયા, એ ગંગાજી ગયા, બધા સ્નાન કરે છે. ને કોઈ તમે જોવો તો એમાં ફૂલની ડીશ ને એમાં દીવો રાખીને તરતો મૂકે છે, કોઈ સ્નાન કરી રહ્યા છે, કોઈ લોટી ભરે છે, કોઈ વંદન કરે છે, કોઈ પોતાના પાપ પોકારે છે. આ વડીલ બાબા હતા, ઈ ઉભા રહ્યા ને
લાકડીને ટેકે ઊભા રહ્યા. ઈ કે નાવું હોય તો આટલી વાર લાગે પણ નથી નાવું, જા. હે, નાવું હોય તો આટલી વાર લાગે પણ નથી નાવું, જા. હે, એમ કેટલાય મનુષ્ય અવતારમાં એ 60 વર્ષ 80 વર્ષ 100 વર્ષ જીવી ગયા પણ હાવ કોરે કોરા. કેટલાય કહી દીધું અમારે ભગવાનનું ભજન અમારાથી થાય એમ જ નથી. અરે ભલા માણા, મનુષ્યથી અબ ના બની તો ફેર ક્યાં બનેગી? જો આ મનુષ્ય અવતારથી ભગવાનનું ભજન ન થયું તો બીજો જન્મ આને માટે કયો છે? કાયર થવાની જરૂર નથી. ખોટી નબળાઈ મૂકી દઈએ મનથી, અને મનની અંદર ખોટું કસરું છે એને ધીમે ધીમે કાઢી, હે, ધીમે ધીમે કાઢી. એટલે તો આપણે ઘણી વખત આપણે દાખલો દઈએ છીએ, કહીએ છીએ કે આ સુરમાના લાડવા ઉપર ખસખસ વેરે ને, સુરમાના લાડવા ઉપર ખસખસ વેરે એટલે એક લાડુ અંદર પધારે ને ત્યાં ખસખસ બીજાને એમ કે ખસ ખસ, બીજો આવે છે ખસ, બીજો આવે છે ખસ, બીજો આવે છે ખસ. ખસખસના બી અંદરથી બધાને એકવાર ખેસવે કહેવે. એમ જીવનની અંદર હરિનું નામ, સત્સંગ, ભક્તિ એ આપણા હૃદયની અંદર આવે ને એટલે બીજું કચરાને બધાને ખેહવી નાખે, કચરાને બધાને ખેહવી નાખે, કાઢી નાખે છે. અને કેવો કચરો ભર્યો છે! આપણી નજરેથી આપણે કુડી નજર જોઈ, કુડી દ્રષ્ટિ કરીએ છીએ, કાનેથી આપણે પારકી નિંદા સાંભળીએ છીએ. આ કચરો છે. આપણા જીભેથી ન બોલવાનું બોલીએ છીએ, આ બધો કચરો છે. હે, આપણે હાલીને ન જવાના ઠેકાણે હાલીને જાય, આ બધો કચરો છે. આપણે પરમાત્માએ આ કર દીધા છે. હે, કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું, જતન કરી જઠરામાં જેણે આ દેહ રસ્યો છે તેણે એ કામ કીધું છે અતિ ઉપકારનું. કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું. કે કાન નેત્ર દીધા છે કેવા, અંગ સર્વે અમૂલક એવા, આ કર દીધા છે તને કામ કરવા. સંસારના કાયા છે ત્યાં સુધી કર સમરણ કીર્તારનું. તો કાનથી નિંદા સાંભળી તો કચરો ભેગો કર્યો છે. હાથેથી જો આપણે પુણ્યદાન ન કર્યા તો હાથ હોવા છતાંય આપણે આ કચરો હાથેથી વર્યો છે, અને હાથેથી આપણે ઠૂઠા છે. હે, તો અને કચરો છે એ સત્સંગમાં બેહી તો ભગવાનની ભક્તિ આપણા હૃદય આવતા બધો કચરો ધીમે ધીમે ખહવા લાગે છે. જે આંખેથી આપણે બુરું જોતા હતા એ સારું જોવા મળી. અને આખા જગતમાં મહાપુરુષોએ જે જોયું એને ઘટો ઘટમાં ભગવાન જોયા, ઘટો ઘટમાં નારાયણ જોયા. હે, ઘટો ઘટની અંદર પરમાત્મા જોયા, એને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. હું હતી જન્મની આંધળી મારા ગુરુએ બતાવી છે મને આંખ, ગુરુ ગમનું આંજણ આંજતા મટી ગઈ સર્વે ઝાંક. હે, મટી ગઈ સર્વે ઝાંક. ત્યારે પરમાત્મા દેખાવા લાગ્યો. અને મહાપુરુષને ઘટો ઘટમાં ભગવાન દેખાણા ત્યારે જ મારા બાપ રહોડા આક્યા ને. હે, જીવમાં કોઈ જમો, કોઈ જમો, કોઈ હરિહર કરો, કોઈ હરિહર કરો. દાન મહારાજે જ્યારે સદાવ્રત ખોલ્યું ત્યારે અમુક સમય જાય છે ત્યાં બધા લોકો દુકાળ પડ્યો છે, માણસોની ભીડ વધવા લાગી છે. એટલે સેવા કરવા વાળા બધા ઠાક્યા કે બાપા આપણે કોઈ સાધુ આવે, કોઈ ફકીર આવે, ભગત આવે, કોઈ અતિથિ આવે એને જમાડી, બાકી તમે હરિહરનું રહોડું આમ જાહેર ખોલ્યું છે એને જમાડીને શું ફાયદો છે? દાન મહારાજ કે ઘટો ઘટમાં મારો ઠાકર છે, ઘટો ઘટમાં મારો ઠાકર જમે છે. બાપા તમે આપણે જો આજ સદાવત બંધ કરી દઈએ ને એ તો આ જગત વાટ જોઈ રહ્યું છે. તરત કે સખીબાઈ બહુ ફૂલે કે સડ્યા હતા, સખીબાઈ નાઈ ગયા.
સખીબાઈ બહુ ભૂલે કે સડ્યા હતા, સખીબાઈ ના આવી ગયા. પણ હું તમને એવો રસ્તો બતાવું કે તમારે દળવું ન પડે ને સદાવત હાલે, તમારે ઘડવું ન પડે ને સદાવત હાલે. ત્યાં તો ઓલા બધા રાજી થઈ ગયા કે આપણે દળવું ન પડે, આપણે ઘડવું ન પડે અને સદાવત હાલે. કે જો આપણે ગાયું તો ઘણી છે, હાસુ ઘી ગોળ અને ચોખા મળો ખવડાવવા, એટલે તમારે દળવું ન પડે અને ઘડવું ન પડે. ખીર ને ચોખા મળો ખવડાવવા, ખીર ને ઘી ગોળ ને ખીર મળો ખવડાવવા, એટલે દળવું ન પડે ને ઘડવું ન પડે. તો ઘટોઘટમાં જેને ભગવાન પરમાત્મા દેખાણા, એને હરિહરના રસોડા મારા બાપ એને ખોલ્યા છે. અને આપણું મોટું સદભાગ્ય હોય ને તો એ 5 પછી માણસો આપણા આંગણે જમે. બાકી આપણે લગ્નમાં જમાડી છીએ, વ્યવહારિક પ્રસંગમાં જમાડી છીએ, શ્રીમંત હોય તો એમાં જમાડી છીએ, સાંડલા હોય તો એમાં જમાડી છીએ, દીકરા દીકરીના લગ્ન હોય તો એમાં જમાડી છીએ, ઢગ ઢગેરા કરી તો એમાં જમાડી છીએ. પણ ભગવાનનું ભજન કરીને જમાડી એવા તો અમારે આ ભૂટા બાપુ જેવા બંદા કોક હોય. એને તાળીઓથી વધાવો, બીક રાખોમાં, તાળીમાં તમારે ખોટ નહીં બે. અને તાળી જે ન પાડે ને મારા હમ છે. અમુકે નથી પાડી વ્યા જાય તમારે હું ના ના બધા આનંદથી, આ તો આનંદ કરવાની વાત છે. હે અમુકને ભાઈ એમ હોય કે વ્યા જાય જટ પૂરું થાય. આવા હરિના લાલ કોક હોય હે ધર્મ માટે, ભક્તિ માટે, પરમાત્મા માટે. એ અનેક માણસો આજ પ્રસાદ લે. ભગવાનનું ભજન સત્સંગ એ તો 2 ઘડીની વાતો છે, પણ અનેક માણસો જમશે. આ યજ્ઞ મોટામાં મોટો છે મારા બાપ, અને આ એના વડીલોની પૂના એ છે. આ એના વડીલોની પૂના એ છે. અમે પહેલી વખત અમે એને મળ્યા, આ તો હું એના કોઈ વખાણ નથી કરતો, સ્ટેજ ઉપર આપણે બેહી, આ ગુરુગાદી કહેવાય, ધર્મગાદી કહી, આને આપણે વ્યાસપીઠ કહી, જે કહેવાય, ખોટા વખાણ નથી કરતો. પહેલી વાર અમે મળ્યા ત્યારે જ મારા હૃદયની અંદર એવું થયું કે તમારું આખું કુટુંબ તમારા કુટુંબ જેવું કુટુંબ ન થાય. હે બધા ભાઈઓ બુઢિયાઓ જે છે એના મોટા બાપુના ભાઈ બુઢિયાઓ એ પણ ભક્તો દેવ જેવા છે. આખું કુટુંબ પરિવાર તો ધન્ય છે. એ 1000 આ કેટલા માણસો, અનેક માણસો પ્રસાદ લે, હરિહર કરશે. તો આ મોટામાં મોટો યજ્ઞ છે. આ એના વડવાની પુનાઈ કહી અને ભગવાનના સારી હાથ માથે કહી, ત્યારે અનેક હંસો આપણા ઘરને આંગણે બાપા જમે છે. અને ઓલા તો વ્યવહારને હાટે જમાડી છે રમેશભાઈ. હે અમારે આજ 2 રમેશભાઈ ભેગા થયા છે, એક આદિનાથ ને એક હે સુરેન્દ્રનગર. હે હા ભરતભાઈ સુરેન્દ્રનગર. તો વડીઓ અડવાની પુનાઈ હોય ત્યારે આ હરિહરનો હાથ આપણે આંગણે બાપા પડે છે. એ પણ જબરી કમાઈ છે. તો જીવનની અંદર આપણે મહાપુરુષો કરે એવું ન કરી શકી તો કાંઈ નહીં, પણ મહાપુરુષોએ જો યજ્ઞ રેસ્યા છે, જે માર્ગ બતાવ્યા છે, એ માર્ગે આપણે ખાલી 2 ડગલા ભરીને તોય જીવનનું કલ્યાણ થાય છે અને મનુષ્ય અવતાર સફળ થાય છે. મનુષ્ય અવતાર સફળ થાય છે. તો નિરખી વૃક્ષ વિશાળ ગણેરા, ફળ લાગ્યા બહુ સારા. અનેક ભક્તો સંતો જગતમાં થઈ ગયા, એ અનેક વૃક્ષો રૂપી થઈ ગયા છે. એની શોભા અપરંપાર છે. જ્યાં મહાપુરુષોના ધૂણાની અપરંપાર શોભા, જ્યાં મહાપુરુષોના ધૂણાની અપરંપાર શોભા. હે ગંગા સતી કહરસંગ બાપુ સમઢિયાળાની અંદર તો અપરંપાર શોભા, દાન મહારાજ સરાળાની અંદર તો અપરંપાર શોભા. હે રવિ સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, અપરંપાર શોભા. હે હરેક મહાપુરુષોની આપણને જે સંતો મહાપુરુષો મળ્યા છે એની અપરંપાર શોભા. હે તો નિરખી વૃક્ષ વિશાળ ગણેરા, એમાં ફળ લાગ્યા છે બહુ સારા. સંતો મહાપુરુષો પ્રાગટ્ય લે છે બાપા, એ પોતાનું તો કલ્યાણ કરી જાય છે, પણ અનેક જીવનું કલ્યાણ કરી જાય છે, અનેક જીવનું હિત કરી જાય. હે અનેક જીવનું હિત કરી જાય છે.
અને સાસો રાહ બતાવી જાય. સેવા કરે કોઈ સંતની તો સાસો રાહ બતાવે, ધર્મ કરતા આન આવે તો હિંમત હારી ન જાવે, સાધુ હોનરમ કો ભાવે. હે, ધર્મ કરતા આપણા મનને સમજાય ન સમજાય તો હિંમત હારી ન જાવે. પણ આપણે જે માર્ગે દ્વારકાના માર્ગે આપણે ચડ્યા છે એ માર્ગ તો દ્વારકાનો છે, એ વાત તો સાચી છે ને. હે, એ દ્વારકા જ આવે. તમે તમારા ફળીની અંદર આંબો આવ્યો છે તો એને તમે પાણીનું સિંચન કર્યા રાખો, એનું જતન કર્યા રાખો, એમાં સમય આવે એમાં અમર ફળ જ આવે, અમૃત ફળ જ આવે. હે, એમાં અમૃત ફળ જ આવે. એમાં મારા બાપ એ બાવળના પડિયા એમાં ન આવે. બાવળના પડિયા ક્યાં આવે કે જેની ઘરે કોઈ દી સંત સાધુના શરણ રજ નથી ખરી, જેને આંગણે કોઈ દી ભગવાનનું ભજન નથી થયું, જેને આંગણે કોઈ દી અતિથિ જમ્યા નથી, ત્યાં બાવળના પડિયા આવે છે. પછી તમે જુઓ તો ન હોય કુટુંબની અંદર શાંતિ, કલેશના પાર ન હોય, માથાકૂટના પાર ન હોય, ઝઘડાના પાર ન હોય, ત્યાંથી નજીકમાં આવી જાય તો પછી વ્યસનમાં ગાંડા તૂર થઈ ગયા હોય. હે, હાંજ પડે બોલાવ્યા ન થાય, તમે તમારું કરો. આપણે એ પિતા હોય એવું તો બોલતા તો ન આવડે. હે કાસુનભાઈ, હાંજ પડે બોલાવ્યા ન થાય. આ સમજી લેવું કે બાવળના પડિયા આવ્યા, બાવળના પડિયા આવ્યા. બાવળના પડિયા તો હારા, એનો તમે જો એ આ બાવળના દેશી બાવળના પડિયા એનો પાવડર કરીને પીવે તો કેટલાય રોગ મટી જાય, હાંધાના દુખાવા મટી જાય. હે, એ તો હારા. આ એની કરતા નપાવટ એકે મેળના નહીં. નો કોઈ દી માવતરને પગે લાગે, નો માત પિતાની સેવા કરે. હે, વિચાર કરો, માવતર પાસે કોઈ દી બેહે નહીં. આને ઉપમા કહી દેવી. જે માત પિતાએ લાલન પાલનથી મોટા કર્યા, આપ કે મેં ડાયો પણ એમ ડાયો નહીં, બાપ કે તો બેટો ડાયો. હે, પોતે પોતાના વખાણ કરે કે હું મારા માવતરની બહુ સેવા કરું, હું આમ કરું, હું તેમ કરું. એમ નહીં, બાપ એમ કે મારો દીકરો ડાયો છે, મારો દીકરો દેવ જેવો છે અને મારી આજ્ઞાનું પાલન કરે છે, તેવો દીકરો ડાયો. હે, વિચાર કરો, ક્યાં આપણે વ્યસનમાં પૂગ્યા છે, ક્યાં ફેશનમાં પૂગ્યા છે, ક્યાં વ્યસનમાં પૂગ્યા છે, કોઈને કીધા જેવું નથી. પણ આ બધું ધર્મના અભાવે, સત્સંગના અભાવે, આપણા ધર્મ ગ્રંથો વાંચવાના અભાવે માણસ માત્ર અત્યારે મોબાઈલમાં પડ્યા છે. નથી કોઈ રામાયણ વાંચતા, નથી કોઈ ભાગવત વાંચતા, નથી કોઈ મહાભારત વાંચતા. હે, આખો 24 કલાક ઉઠે ત્યાંથી નવરા પડે એટલે મોબાઈલમાં તે નીંદર આવે ત્યાં સુધી. એ પછી તો જોતા જોતા આંખ્યું એમને વિસાઈ જાય, નીંદર આવી જાય, મોબાઈલ પડી જાય. એમાં વિરામની વ્યવસ્થા રાખેલી છે એટલે સારું છે, એટલે એ મોબાઈલ વિરામ લઈ લે. મોબાઈલ પછી એમ કે તું હવે વિરામ કર, હવે હું વિરામ કર. તઈ ભાઈ વિરામ કરે, તઈ આરામ કરે. આ આપણી દિશા છે. આ દિશામાંથી છૂટવા માટે સત્સંગ છે. તમે વિચાર કરો, ઘેર ઘેર જે ઘેરે વડીલો દુખી હોય એના સંતાનો કદાચ ગમે સ્થિતિએ પૂગે તોય જીવન જીવવાનું પ્રમાણ નથી. પણ જો જેને સંતો મળ્યા, સદગુરુ સંતનું મળવું થયું, મહાપુરુષોનું મળવું થયું, ધર્મ ભક્તિના માર્ગે આવેલા, તો એ વડીલોને પૂછી પૂછીને હાલે. આપણે મોટા બાપુના બાપુજીનું નામ હે વિહા બાપા. આ વિહા બાપાની પુનાઈ છે. હે, વિહા બાપાની પુનાઈ છે. જો આજે એવડી ઉંમરે જો આ ભક્તિ, આ ભાવના, આ એકતા, નકર કુટુંબોની અંદર ભાઈઓ ભાઈઓને મારા બાપ ભળતું નથી, ભાઈઓ ભાઈઓને ભળતું નથી. પણ સત્ર સાયા રૂપ જીવનની અંદર જીવી જાય તો એ જીવનની મજા છે ને, એની મજા છે. વળી વળીને આપણે વાત તો શું કામ કરી છીએ કે આજ ઘેર ઘેર તમે જુઓ દુઃખના દિવસો છે.
કંઈક દુઃખ આવે ને માણસ રોવે એમ નથી, પણ કલેશને હિસાબે દુઃખી છે, કલેશને હિસાબે દુઃખી છે. ભાઈ ભાઈને ભળે નહીં, બે માણાને ભળે નહીં, સોરું માવતરને ભળે નહીં, કાકા ભત્રીજાને ભળે નહીં. કારણ કે એવું અજ્ઞાનને આપણા હૃદયમાં આપણે ભેગું કર્યું છે. હું ને હું, હે હું કરું એ હાસું, હું ગંજી પતે રમું તોય હાસું, ને હું ન પીવાનું પીવું તોય હાસું, હું ન બોલવાનું બોલું તોય હાસું, ન જીવનની અંદર વર્તવાનું હોય એમ વર્તું તો હાચું, હું કહું એમ હાચું. ત્યાં લગી જીવ ભૂલો પડેલો છે. પણ જ્યારે હૃદયની અંદર ઠાકરનું નામ આવે, પરમાત્માનું નામ આવે, ત્યારે જેમ લોસનિયા સુના કાજળ વિના હૃદય સુનું છે હરિના નામ વિના. હે લોસનિયા સુના કાજળ વિના હૃદય સુનું છે હરિના નામ વિના. પરમાત્માનું નામ હૃદયમાં નથી ત્યાં સુધી આ જીવ રૂંબાડે છેડ્યો છે, કલેશો પામે છે, દુઃખો પામે છે, શીત વૃત્તિને ડોળે છે. માટે નિરખી વૃક્ષ વિશાળ ગણેરા, એમાં ફળ લાગ્યા બહુ સારા. અનેક સંતો સતીનારીઓ રૂપી વૃક્ષો આ ભારત દેશની અંદર પ્રગટ્યા છે, અને એવા વિશાળ ઘેરા વડલાઓ બની ગયા કે જેની શોભા અપરંપાર બની. નિરખી વૃક્ષ વિશાળ ગણેરા, એમાં ફળ લાગ્યા બહુ સારા. એવા મહાપુરુષોની નીચે અનેક જીવનો ઉદ્ધાર થાય છે. ફળ લાગ્યા બહુ સારા, પણ સડતા વૃક્ષે અધવસે જાતા, વાવ અંતોળે વિટાયા. ભક્તિ માર્ગે હાલતા એ વૃક્ષે આપણે કોઈક મહાપુરુષનું જીવન જોઈ આપણે ભક્તિ માર્ગે હાલતા થયા. પણ જગતનો, સમાજનો, જગતનો એવો નિયમ છે કે એક વખત તમે ઈશ્વર ભજન કરો તો એક વખત તમારી નિંદા થાય, એક વખત તમારી નિંદા થાય. બહુ તમે ભગત થઈ ગયા છો, હવે તો તમે ભક્તિ હુવાંગ લઈ લીધી. હે કેટલાય તો એમ કે ભાઈ એ તો બહુ ભક્તિના દીકરા થઈ ગયા, પણ એ સારું કહેવાય, ગધેડીના નથી કહેતા. ભક્તિના દીકરા તો મોટું ભાગ્ય હોય તે કહેવાય. અને કેટલાય જન્મની પુનાઈ ભેગી થાય તે તમને કોઈક ભગત કહે. હે અને એ તમે ભગત બન્યા હો તો તમને ભગત નામ સારું વાલું લાગે. નકર તો આપણે લગ્ન હોય ને પ્રસંગ હોય ને કોકને તમે સીંધો દેવાભાઈ કે ભાઈ ભગત ચા ભરતા, પાણી ભરતા આવજો ને, ભગત ચા લેતા આવજો ને, ભગત આ થોડીક બેગ અહીંયા ખુરશીઓ રાખી દો ને, ત્યાં તો ખીજાઈ જાય. હું ભગત નથી હો, મને ભગત ન કહેતા. તઈ સમજી લેવું કે તું ભગત નથી, તું અસલ છો. ભગત નથી, અચલ છો. કેટલાય જન્મની પુનાઈ ભેગી થાય ત્યારે ભગતનું બિરુદ પ્રાપ્ત થાય છે. હે તો જીવનની અંદર સડતા વૃક્ષે અધ્વચ જાતા, વાવ અંતોળે વિટાયા. કેટલાય પ્રભાત ફેરી કાઢતા કરતા હોય, પંખીઓને સણ નાખતા હોય, ગાયોને નીણ નાખતા હોય, ગરીબોને ટુકડો દેતા હોય, ઘણા ઘણા સારા કામ કરતા હોય. પણ એમાં કોઈ કુસંગ રૂપી વાયરો વાઈ જાય તો એ તમારા હાથમાંથી મુકાવી દે કે ભાઈ હવે આ કળિકા, આ કળયુગની અંદર આવું કાંઈ ન કરવાનું હોય. અને બાપા અત્યારે કે પાપી પોરો છે, પાપ કરતા હોય સુખી છે, ઓલા ધર્મની પૂંછડી બહુ ન થવાય. અને બહુ ધર્મની પૂંછડી થાય તો પછી ગાડીઓ કેદી ફેરવવી? હે એલા એવું નથી. ધર્મના માર્ગે હાલી તો જો, એ કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારો હરી રે કરે એમ કોઈ, કરી તો જુઓ. આકાશના રે માર્ગે વાલે વાદળી બનાવી,
આકાશના રે માર્ગે વાલે વાદળી બનાવી મોરના પીસામાં રંગ ફરી તો જુઓ મારો હરી રે કરે એમ કોઈ કરી તો જુઓ એ કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ મારો હરી રે કરે એમ કોઈ કરી તો જુઓ કરી તો જુઓ એમ કોઈ કરી તો જુઓ મારો હરી રે કરે એમ કોઈ કરી તો જુઓ કીડીના રે પેટમાં વાલે આતર કે મઘડિયા કીડીના રે પેટમાં વાલે આતર કે મઘડિયા બંદરે શ્રીફળમાં પાણી ભરી તો જુઓ મારો હરી રે કરે એમ કોઈ કરી તો જુઓ આપણે 15 દી પહેલા ભજન કર્યા તે વરસાદ આવ્યો હતો ને કયો મહિનો હતો પોહ મહિનો હા કાર્તિક રે મહિનામાં વાલે મેહુલા વરસાવ્યા એ ઝીણા ને મોટા સાટા કોઈ ફેરવી તો જુઓ મારો હરી રે કરે એમ કોઈ કરી તો જુઓ હે આ બધી ઠાકરની રચના છે આકાશને માર્ગે વાદળી કેવી બનાવી અને મોરના પીસામાં રંગ કોઈ ભરી તો જોવો એક વખત ધર્મ ભક્તિના માર્ગે હાલી તો જોવો એની મજા હે એની મજા તમે જોવો અને મારા નાથનું ભજન કરી ગયા ઈ જીવનની અંદર હાસું સુખ માણી ગયા હાસી લહેર કરી ગયા હાસો આનંદ ઈ કરી ગયા એને માત પિતાની સેવા કરી એને સાધુ સંતોની સેવા કરી એને કોઈ ટુકડા સલાવ્યા કોઈ ગાયું માતાની સેવા કરી તમે જોવો તો કોઈ પંખીને શણ નાખીને પોતાના સ્વરૂપની ઓળખાણ કરી અને પાછા માનવનો સિક્કો મારીને ગયા કે અમે મનુષ્યના મનુષ્ય થાવું એમ કહીને ગયા હે એ ભિખારી વેડા એના મટી ગયા ભિખારી વેડા એના મટી ગયા કારણ કે ભગવાનનું ભજન કરે એને બીજો મનુષ્ય અવતાર મળે નકર આમાંથી પાછું ક્યાં નાખી દે કાંઈ નક્કી નહીં આપણે કઈ બોલતા બંધ થાવ પણ બોલતા બંધ ક્યાંથી થાય કેટલાય કાબીરુમાંથી આવ્યા ને કેટલાય કાગડામાં થયા હે સીધો હંસ એમાં આમાં પ્રવેશ કર્યો હોય એટલે હવે એને આપણે કાંઈ રોકી ન હોકી કીડીના પેટમાં વાલે આતર કેમ ઘડિયા બંદરે શ્રીફળમાં પાણી ભરી તો જો આ કાર્તક મહિનાની ઈ તો કડી આપણે બોલી છે કાર્તક મહિનામાં વાલે મેહુલા રસ એવા પણ ભગવાને અજબ ગજબની રસના સાવણા એવા અજબ ગજબના મૂક્યા ક્યારેક સાટો ઝીણો આવે તો ક્યારેક સાટો જાડો આવે મોટો સાટો ક્યારેક બણબણ આવે ઈ સાટાને કોઈ ફેરવી હગે ઈ રે સાટાને કોઈ ફેરવી તો જુઓ મારો હરી કરે એમ કોઈ કરી તો જુઓ હે ઈ તો મારા નાથે દયા કરી એટલે સાટેથી વરસાદ વરહાયો સાવણા રૂપેથી વરસાદ વરહાયો નહીતર તમે વિચાર કરો ઉપર સીધા ધોધ ચાલુ કર્યા હોત તો આપણા ટકા તૂટી જાય હે સીધા હું વિચાર કરો આમ તમે માનો એકની લાઈનનું પાણી આવે એમ આવતું હોય ને બેની લાઈનનું પાણી આવતું હોય એમ ધોધ ચાલુ કર્યા હોત તો અરે મકાનના નળિયા એક નળિયું નો રેત હે પણ એની અજબ ગજબની રચના કરી કેવા સાવણા મૂક્યા હાવ ઝીણો સાવણો તો તમે જોવો તો હાવ ઝીણો સાવણો હાવ ઝીણા સાવણાથી બણબણ આવે પાછી વળી ધીમે ધીમે સાટો વધતો જાય ધીમે સાટો વધતો જાય ધીમે સાટો વધતો જાય પધારો ભગત બાપા પધારો પધારો પધારો
પધારો. હો જીણારે મોટા સાટાને કોઈ ફેરવી તો જુઓ, મારો હરી કરે એમ કોઈ કરી તો જુઓ. આ જગતની અંદર એ મારા નાથનું ભજન કર્યું એની શોભા કોઈ જોઈ તો જુઓ. હે અને હાસા મનુષ્ય અવતાર તો એને મળ્યાના પ્રમાણ, હાચા અવતાર એને મળ્યાના પ્રમાણ છે. હે ઓલા તો છેલ્લે પછી રોદડા રોઈને ગયા છે, ધૂળ સાટીને ગયા છે, પણ મારા નાથનું ભજન કર્યું, પરમાત્માનું ભજન જેને કર્યું ને એ જીવન જીવી ગયા છે અને એ જીવનની જગતમાં શોભા બની છે. અત્યારે મહાપુરુષોના ઘેર ઘેર ભજન પૂજન છે, ઘેર ઘેર વધામણા પધરામણા છે, ભજનના પ્રતાપ છે. હે ભજનનો પ્રતાપ છે. તો ભક્તિના માર્ગે હાલતા એક વખત જગત લોકો એક વખત નિંદા કરે છે. તો સડતા વૃક્ષે અધ્વસે જાતા, વાવ અંટોળે વીટાયા. જગત નિંદા કરે એનો વાંધો નહીં, પણ જ્યારે ધાર્મિક લોકો હોતી અડસડ ઊભી કરે અને નડ્યા છે, જ્યારે એને કોઈ પણ વિભૂતિને નડતરૂપ થયા હોય તો એના નજીકના જ નડ્યા છે. ધાર્મિક કહેવાતા હોય એ જ નડ્યા છે. ઓલાને ક્યાં નવરાય છે? એ તો બિચારા ભેળ ખાવા વૈયા ગયા, કોઈ પાણીપુરી ખાવા વૈયા ગયા કે ભલે ભજન હાલે, અમારે તો આ દાજડો કાઢી લેવો. હે પણ જે ધર્મના માર્ગે હાલતા પણ એમ કહેવાય છે કે જગત જ્યારે ભગતની નિંદા કરે તો જગતે તો બાંધ્યા છે પાપના ભારા, પણ ભગત ઉઠીને ભગતની નિંદા કરે તો જાય છે લોઢપુરમાં ગોથા ખાતા. હે નરસિંહ મહેતા ભગવાનનું ભજન કર્યું અને 252 વાર ઠાકર પરમાત્મા બધાર્યા હો. પણ જુનાગઢની અંદર એક બજારે હાલનારાને, એક ત્યાં રહેનારાને એને કોઈ એમ નથી કીધું કે ભગવાન જુનાગઢમાં આવ્યા અને અમે હોતે એના દર્શન કર્યા. કારણ કે ભગવાનની લીલા અપરંપાર છે. ભક્તોના કામ કરવા માટે ગમે એ રૂપ ધારણ કરે. સેના ભગત નાયમાં થઈ ગયા, વાણંદ જ્ઞાતિમાં થઈ ગયા, તો ભગવાન કહેશે વાણંદનું રૂપ ધારણ કરીને રાજાની દાઢી કરવા આવ્યા. નાય ભગત ભગવાન કે તમે એકવાર મારે માર્ગે હાલી તો જુઓ, તમે તો ફૂલ પથરાવો, હું તમારે માટે મખમલ પથરાવું. હે એક વાર સત્યના માર્ગે હાલી જોવો જીવનની મજા. ત્યારે સડતા વૃક્ષે અધ્વસ જાતા, વાવ અંટોળે વીટાયા. ન દેખાય ત્યાં ઉપર નીચે અધ્વસ રહીને અટકાયા. સ્થિર થઈ તેણે તળિયાના ભેદ નહીં પરખાયા, તેથી મોતી નહીં મિલાયા. હે પછી કે બીજ નહીં કોઈ મૂળ નહીં, બીજ નહીં કોઈ મૂળ નહીં, ડાલ પાન વિસ્તારા. શબ્દ નહીં જ્યાં શૂન્ય નહીં, કર્મ ફાસ વિચારા. લાભેશ્વરનાથ બ્રાહ્મણના દીકરા હે જગતમાં ડંકો મારી ગયા અને જીવ અને જેને એનું ખાલી એના દર્શન થયા ને એનો પણ ઉદ્ધાર થઈ ગયો, એનો પણ ઉદ્ધાર થઈ ગયો. અને આવા વિભૂતિઓ તો જગતમાં મોટા જન્મની કમાઈ હોય, કેટલાય જન્મની કમાઈ હોય તઈ આવા લાભેશ્વરનાથ જેવા પુરુષના દર્શન થાય. વિશાળ જ્ઞાન, વિશાળ છતાંય બાળક જેવું જીવન. કોઈ દી એના જીવનની અંદર અભિમાનનો તણખલો ન ભાળ્યો, મોટેપ નહીં, માન નહીં, બાળક જેવો સ્વભાવ. 5 માણા બેઠા હોય ને તો હરખી જ્ઞાન ધારા વહે. 50 માણા બેઠા હોય તો હરખી ઈ જ ધારા વહે. 500 માણસ બેઠા હોય તો એ હરખી ધારા વહે. 5000 માણા બેઠું હોય ને તો ઈ જ જ્ઞાન ધારા વહે. કેટલાય કથાકારો છે, કેટલાય ધર્મના પ્રવચન કરનારાઓ છે, કેટલાય ભજનના આરાધકો છે. એ ઘણા ન કહેતા અમને તો ઓડિયન્સ હોય તો અમને ફાવે. ઓડિયન્સ તમારી ઘરે તો કરો. હે
બારોબાર ઓડિયસ કથાકારો માગતા હોય, અમને ઓડિયસ હોય તો અમને કથામાં મજા આવે. એટલે તારે ભગવાનને લેવા દેવા છે કે ઓડિયસ હારે લેવા દેવા? તું તારું કામ કરે જા. હે હરજીભાઈ હાસુ ને, ઓડિયસ માગે પણ હરામ છે એની ઘરે કથા કોઈ દી ન કરે. ઓડિયસ પોતાની ઘરે પેલા કરવું પડે ને. હે એટલે 5000 માણસ બેઠા હોય તો ભલે અને 5 માણા બેઠા હોય તો ભલે, લાભેશ્વરનાથની જ્ઞાન ધારા એક જ ધારી હોય છે. તો એવા પુરુષોના શરણે બાપા ઉદ્ધાર થાય છે, એવા મહાપુરુષોના શરણે ઉદ્ધાર થાય છે. બાકી હવે સીસરા પેટ માને જીરવી ન અગે ને અપમાને ન જીરવી ગઈ એવાનો ક્યાં પાર છે? હે આ તો અપમાનને પણ જીરવું, માનને પણ જીરવું, જ્ઞાનને પણ જીરવું. અરે એવડું બળ, એવડી સિદ્ધિ, એ સિદ્ધિને પણ જીરવી. ભજનનો પ્રતાપ છે, ભજનના પ્રતાપે ધાર્યા કામ થાય. ગંગા સતીએ અને કહરસંગ બાપુએ ભાણુભાને જીવન આપ્યું, મરેલી ગાયને હજીવન કરી કહરસંગ બાપુએ. ઈ માયલા આ પુરુષો પણ કેટલી એની તમે વિચાર કરો, સિદ્ધિઓને જીરવાની તાકાત. એ કુટુંબનું બળ મળી જાય પણ એને જીરવું અઘરું છે. તરત કુટુંબનું બળ મળે એટલે તરત જ મળી જાય ડોળા કાઢવા અને હાથમાં લાકડીયું લે. એ કુટુંબનું બળ ફેલ ગયું, સમજી લેજો. ગમે એવું કુટુંબનું બળ હોય અને કોકનો તુકારો ખમી લે તો સમજી લેવું, કોકની સેવા કરે, કોકના દુઃખમાં ભાગ લે તો સમજી લેવું કે આ કુટુંબનું બળ ને ધન્ય છે. કુટુંબના બળને જીરવું છે, કુટુંબના બળને જીરવું છે. ધન સંપત્તિ મળે અને નો ખોટા વ્યસનોમાં જાય, નો ખોટા માર્ગે જાય તો સમજી લેવું કે ધન સંપત્તિ મળ્યા એ પ્રમાણ છે. નગર ધન સંપત્તિ મળ્યા પછી એને જીરવવું ઘણું અઘરું છે. ધન સંપત્તિ મળ્યા પછી ધન સંપત્તિને જીરવવું અઘરું છે. વ્યસનો અને દુર્ગુણો પછી જ આવે છે ને. એ પણ મળવા છતાંય ન આવે તો સમજી લેવું કે આને જીરવું છે. તો નામ નહીં, લાભો રૂપ નહીં, ગુણ અવગુણ મિટાયા. નામ રૂપ ગુણથી પરજે સદગુરુ સંત દર્શાયા. જીવન શેલ કરવાને આવ્યો ભવસાગર માહી. રત્ન રૂડાહે રત્નાકરમાં ડૂબકી દેવા જાય. સ્થિર થઈ તેણે તળિયાના ભેદ નહીં પરખાયા, તેથી મોતી નહીં મિલાયા. એમ આજે આ સંત મેળાવડો છે. આ સંત મેળાવડામાં તમે ને અમે બધા મળ્યા છે. તો અત્યારે આપણે અહીંયા આરતી બોલી, આરતી બોલ્યા પછી હરિહરનો હાથ પડે, હરિહર રસોડું તૈયાર છે, બધાના કાન રહોડા તરફ ગયા છે. તોય તમે હોકારો દો છો, બહુ મોટી વાત છે. આત્મા તો ત્યાં પ્રસાદ લેવા યોગ્ય છે, છતાંય તમે આનંદથી બેઠા છો. એટલે હવે રસોડાની તૈયારી છે. બધાય પછી ઘડીક આ સભામાં બેસજો, બે આરતી બોલાઈ જાય પછી હરિહરનો હાથ પડે એટલે બધાય પછી પ્રસાદ લેવા જાયજો. વળી પાછા આપણે 9 વાગે, 9:15 વાગે સાંજની સભામાં પાછા બધાય મળશું અને ઠાકોરજીના, ભગવાનના, પરમાત્માના, સદગુરુ સંતના જે ગુણાનો વાદો એ વહે એ પ્રમાણે આપણે બધાય સાથે મળીને ગુણગાન કરશું. હે તમે અને અમે મળી અને બધાએ સાથે મળીને ભગવાનના ગુણાનો વાદો ગાવું. એટલે 9:15 વાગે પાછા ધર્મસભામાં બધા હાજર થાજો અને સાથે મળીને ગુણગાન કરશું. અને હવે બે આરતી બોલી ત્યાં લગી બધા આ સભામાં બેહો. અમારે સત્રપાલ બાપુ ને મુનાભાઈ બે થઈને આરતી બોલશે. બોલો સદગુરુ દેવ કી, દ્વારકાધીશની. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ.
બોલો સદગુરુ દેવની જય। સંધ્યા સુમેરન આરતી ભજન ભરોસે દાસ મનસા વાસા કર્મના जब लग घट में श्वास कर श्वास की सुमिरनी जपी ले जंपा जाप परम तत्व को ध्यान धरी सोहम याप याप सोम परोई पवन में बांधी मेरा सुमेर ब्रह्मगाठ हृदय धरी इस विद माला फेर माला है निज श्वास की चौरासी भटके नहीं कटे कर्म की फांस चालो सखी वहां जाइए जहाँ वसे व्रजराय मही वेचतारी मिले एक पंथ दो काज दजा देखी धणी सांभरे देवल देखी दुख जाय जेने रामो पीर बेटिया ए नर थया छे न्या जेने रामो पीर बेटिया ए नर थया छे न्याल। जय 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 गुरुदेव महादेव शुभकारी गुरु महादेव शुभकारी गुरु मूर्ति निहारी गुरु मूर्ति निहारी शांति पपधारी जय देव गुरुदेव धन्य दिवस रुयाज सदगुरु श्याम दीठा मारा सदगुरु श्याम दीठा पाप कर्म थया परले पाप कर्म थया परले आनंद मन मीठा जय देव गुरुदेव। सूर्य समान तेजस्वी मूर्ति गुरु तेजस्वी मूर्ति चंद्र समान लहरी चंद्र समान लहरी वाणी मधुर मीठी जय देव गुरुदेव।
શુભકારી ગુરુ મૂર્તિ નિહારી ગુરુ મૂર્તિ નિહારી શાંતિ તપધારી જય દેવ ગુરુદેવ સ્વાતિ નક્ષત્રીતયમ્રત જલવૃષ્ટિ ગુરુયમ્રત જલવૃષ્ટિ અખંડ ધારા વરસે અખંડ ધારા વરસે સદાયની દ્રષ્ટિ જય દેવ ગુરુદેવ કૃપા કરીને કૃપાળુ સદગુરુ બહુ નામી મારા સદગુરુ બહુ નામી દાસ લાભુ કહેવાલા દાસ લાભુ કહેવાલા આપે અંતર રામી જય દેવ ગુરુદેવ તમે ટાળો ત્રિવિધિના તાપને જય જય ભગવંત નમો આપને જય જય ભગવંત નમો આપને અવિનય મારા દૂર કરો ને અવિનય મારા દૂર કરો ને પ્રભુ પ્રગટો વિનય વિચાર ને પ્રભુ પ્રગટો વિનય વિચાર ને જય જય ભગવન નમો આપને જય જય ભગવન નમો આપને તમે ટાળો ત્રિવિધિના તાપને તમે ટાળો ત્રિવિધિના તાપને જય જય ભગવન નમો આપને જય જય ભગવન નમો આપને હે મન મંથન કરી નમ્ર બનાવો મન મંથન કરી નમ્ર બનાવો નિત્ય જપાવો એ જાપને પ્રભુ નિત્ય જપાવો એ જાપને જય જય ભગવન નમો આપને જય જય ભગવન નમો આપને ટાળો ત્રિવિધિના તાપને તમે ટાળો ત્રિવિધિના તાપને જય જય ભગવંત હે તૃષ્ણા મિટાવી દયા પ્રગટાવો તૃષ્ણા મિટાવી દયા પ્રગટાવો નિત્ય જપાઓ એ જાપને પ્રભુ નિત્ય જપાઓ એ જાપને જય જય ભગવન નમો આપને
પણ હું આપનો છું, કેમ કહું મારા આપને પ્રભુ, કેમ કહું મારા આપને, જય જય ભગવન નમો આપને, જય જય ભગવન નમો આપને. તમે ટાળો ત્રિવિધિના તાપને, તમે ટાળો ત્રિવિધિના તાપને, જય જય ભગવન આપને, જય જય ભગવન નમો આપને. તરંગ સમુદ્રનો સમુદ્રનો તેનો, તરંગ સમુદ્રનો સમુદ્રનો તેનો, લાભો વખાણુયમાપને પ્રભુ, લાભો વખાણુયમાપને, જય જય ભગવન નમો આપને, જય જય ભગવન નમો આપને. તમે ટાળો ત્રિવિધિના તાપને, તમે ટાળો ત્રિવિધિના તાપને, જય જય ભગવન નમો આપને, જય જય ભગવન નમો આપને. બોલો સર્વગુરુદેવ વીરારામ બાપા, રામદેવજી મહારાજ, દ્વારકાધીશ, સત્ય સનાતન ધર્મની, નમો પાર્વતી પતિ હર હર મહાદેવ.